તો લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાનની આવતીકાલે એટલે કે 2 મે યોજાનારી જામનગરની મુલાકાતને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મતદાન પહેલાં વડાપ્રધાનની જામનગર મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેવાની છે। વિશાળ જનસભાને સંબોધિત કરવા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। જામનગર અને દેવભૂમિ દ્વારકામાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે। વડાપ્રધાનના આગમન પૂર્વે ક્ષત્રિય સમાજે મોદીનો વિરોધ નહીં કરવાની પણ જાહેરાત કરતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે। તો વડાપ્રધાનની સભામાં મુખ્યમંત્રી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના હોય તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 2024 લોકસભાની ચૂંટણીની જ્યારે હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ગુજરાત પ્રવાસ જે છે તેનો આજે પ્રથમ દિવસ છે। આવતીકાલે જામનગર ખાતે જે છે તે વિશાળ જનસભાને જે છે તે સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ત્યારે હાલ જે 7 રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે અહીંયા પર જે મોટો જે ડોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। વિશાળ જનસભા હજારોની સંખ્યામાં જે છે તે અહીંયા લોકો જે છે તે આવતીકાલે ઉપસ્થિત રહેશે। જે પ્રકારની જે તમામ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે, તમામ પ્રકારની જે કહી શકાય કે જે સુરક્ષા વ્યવસ્થા છે તેને પણ જે છે તે ધ્યાને લેવામાં આવી છે। ખાસ કરીને જે વડાપ્રધાનનો જે જામનગર પ્રવાસ છે તેને લઈ અને જામનગર લોકસભા વિસ્તાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાંથી જે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહેશે। સાથે જે ઘણા બધા જે અન્ય મહાનુભાવો પણ જે છે તે તેમની સાથે ઉપસ્થિત રહેશે। જે રીતે વાત કરીએ તો જે ત્યારે હાલ જે ક્ષત્રિય આંદોલન જે છે તે ચાલી રહ્યું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત જે છે તે જામનગરને કેટલી ફળશે તે જોવું ખૂબ મહત્વનું રહેશે। કારણ કે જે રીતે આજે સવારથી જ જે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો વિરોધ જે છે તે નરેન્દ્ર મોદી સામે જે છે તે નહીં કરવામાં આવે, એટલે કે જે તમામ જે અત્યારે હાલ જે વાતાવરણ જે રીતનું બંધાયું છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો જે વિરોધ છે તે ક્ષત્રિયો દ્વારા કરવામાં નહીં આવે અને આ વિરોધને ઠાળવામાં ક્યાંક ને ક્યાંક જે છે તે ભાજપ સફળ જે થતી હોય તે અત્યારે તે રીતના જે છે તે અત્યારે આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આવનારા દિવસોમાં કઈ પ્રકારની જે રણનીતિ જે છે તે ઘડવામાં આવશે, કારણ કે વડાપ્રધાન આવશે તો જે લોકો સાથે જે નેતાઓ છે તેમની સાથે જે મિટિંગ પણ જે છે તે યોજી શકે છે, તેમની સાથે વિશેષ મુલાકાતો પણ જે છે તે યોજી શકે છે। ત્યારે આવનારા દિવસોમાં જે ખૂબ જ મહત્વની જે આવતીકાલની જે જનસભા જે છે તે ખૂબ જ મહત્વની જે છે તે બની રહેશે। કેમેરામેન રજનીશ નાગર સાથે અર્જુન પંડ્યા, GSTV।